ભાર્ગવને લેવા પછી અમે જઈશું. હજુ ફૂલ છોડ જોવા માટે આવી ગયા છે. યલો કલર નો હોય તો જો યલો કલર જોઈએ છે મારે. દિલ્હીનું ભજ્જુ પણ ના આવે એટલા જોરદાર. નો ફોન આવ્યો કે અહીંયા સુધી આવો જરાક હું કામ છે એમ કરીને તો અમે અહીંયા આવ્યા. તને એવું કે છે એક કાંટો મળે બંને જણાને એવું કીધું. હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો હું ક્યાં જઈ રહ્યો છું સવારમાં ભાર્ગવને લેવા પછી અમે જઈશું માટી લેવા જઈએ છે ગાઈસ. કેમ કે છોડવા રોપવાના છે અને અહીંયા સરસ માટી નથી, સારા છોડવા થાય એવી. તો હવે અમે જઈએ છીએ માટી લેવા માટે. સારી જગ્યાએ સારી શોધી લઈશું. કોથળા ડિક્કીમાં બહાર લીધા છે, હવે ભરીને લેતા આવીશું. 5-6 છોડવા રોપવાના છે એટલે વધારે માટી લાવવાની જરૂર પડે નહીં. અમે આ માટી લઈને આ કુંડા લેવા આવ્યા હતા. એમાંથી આ કુંડા પસંદ કર્યા છે આ કલરમાં. અહીંયા બહુ બધા કુંડા મૂકેલા છે. અહીંયા કુંડા કરે છે. હવે ઘરે જઈને પેલું કોકોપીટ મંગાવ્યું છે એક જગ્યાએથી આવે પછી કાલે રોપતો. આજે તો નહીં રોપાય, આજે નહીં રોપાય ભાર્ગવ. રોપાઈ જશે રોપવું હોય તો. કોકોપીટ નહીં આવ્યું ને? કોકોપીટ જાતે બનાવી દઈશું. બનાવું મંગાવી દીધું છે એનું. નહીં 5 કિલો મંગાવ્યું. અરે મંગાવેલું છે એ કરી દઈશું. હા એ જ તો કહું છું. એ લોકો 25 કિલો મંગાવતો તો તે આપણા કુંડા નીકળી ગયા છે. હજુ ફૂલ છોડ જોવા માટે આવી ગયા છે. કદાચ નવા દેખાય તો એકાદું ઉઠાઈએ. યલો કલરનું હોય તો જો યલો કલર જોઈએ છે મારે. યલો કલરનો હોય તો મજા આવી જાય. મમ્મીને પૂછો આ લેવું હોય તો આ શું કહેવાય ને? પાંડવ વેલ. પપ્પા ગાળો દેશે. પાછું લઈ આવ્યો. આ બી સારું છે જાસૂદ. એ કુંડામાં રાખે ને મોટું નહીં થાય એમ કે છે. એમાં પીળું જાસૂદ લેવું તો લઈ લો. તારે પીળું એ થશે કુંડામાં? અહીંયા પીળું જાસૂદ ગમ્યું છે તો અમે જોવા આવ્યા હતા કુંડા. તો એક યલો કલરનું જાસૂદ ગમી ગયું. યલો કલરનું જાસૂદ ગમી ગયું તો યલો કલરનું જાસૂદ લઈ લીધું. હજુ એક કુંડું આપી દેજો. યલો કલરનું જાસૂદ ગમી ગયું તો યલો કલરનું જાસૂદ લઈ લીધું. મસ્ત દેખાય છે ને પણ. અહીંયા બધી જ જાતના છે. આ ફાઇનલી ફૂલ છોડ લઈ લીધા છે, કુંડા બી લઈ લીધા છે. 5 આગળ 4 છોડ લીધા હતા અને હમણાં એક લઈ લીધું એટલે ટોટલ 5 કુંડા લઈ લીધા છે. ધીમે ધીમે જવા દેવું પડશે. અને આ ખાડા જોવો તો. હવે મોબાઈલ મૂકી દઉં તો ખાલી ખોટું કુંડા તોડ નાખ્યા અમે. ફાઇનલી કુંડા ઘરે આવી ગયા છે. આછે માટી કોકોપીટ બાકી રહ્યું છે. ભાર્ગવ મોમોસ બનાવે છે. મેળામાં આવી જજો ખાવા હોય તો. ભાર્ગવ કંઈક લઈને આવ્યો છે. મોમોનો નવો શેપ આવી ગયો. મોમોનો નવો શેપ આવી ગયો છે. દેખાય તો મસ્ત છે. હવે ટેસ્ટ કરાવવાનું થોડી વાર. કોને ટેસ્ટ કરાવવા આવ્યા છે? બોલાવ્યા કોને છે? તલાટી સાહેબને બોલાવી દીધા છે આપણે ટેસ્ટ કરવા માટે, મોમો ટેસ્ટ કરવા માટે. યસ, અમે આજે ટેસ્ટ કરીશું કેવું આવે છે એના વિશે હું કંઈ કહીશ. મસ્ત રિવ્યૂ આપજે. ના સારા લાગે તો બી. ભાર્ગવ મોમોસ લઈ આવ્યા તો પણ અમે વ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયા. હવે અડધેથી ખાતા બતાવું છું. કેટલા બધા ટેસ્ટી લાગ્યા. અરે બહુ ટેસ્ટી. વિડીયો કરવાનું ભૂલી ગયો. એ પેલી હરમાઈ છે ખાતા વ્લોગમાં આવે તો ના સારું લાગે. કેવું લાગ્યું? બહુ જોરદાર. તલાટી સાહેબ જોરદાર એકદમ. અરે કેવું લાગ્યું? દિલ્હીને બાજુમાં મૂકી દેવા. ડોલમાં આંટીને બાજુ દિલ્હીનું ભજ્જુ પણ ના આવે એટલા જોરદાર. આવી જજો તો. અમારું પાર્સલ આવી ગયું છે. આરકે લેવા ગયો છે. તો ફાઇનલી અમારું પાર્સલ આવી ગયું છે. અમે ઘનશ્યામ હોટલ પર ઊભા છે. મળી ગયું અમારું પાર્સલ ફાઇનલી. સારું કે અમે જલ્દી આવી. 8 વાગ્યાનો ટાઈમ આપેલો પણ
the next day. સવારમાં ઉઠીને કામ ધંધે લાગી ગયા છે ટી શર્ટ પ્રિન્ટ કરવા માટે, કેમ કે 50 ટી શર્ટનો ઓર્ડર પૂરો કરવાનો છે, તો ફટાફટ કામ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો આ માણસ એ બી હેલ્પ કરવા આવી ગયો છે. હવે ફટાફટ કામ પૂરું કરીએ અને પછી આપણે ડિલિવરી કરી આવીએ. ઓકે ઓકે. તો ગાઈઝ અમારી ટી શર્ટ રેડી થઈ ગઈ છે, તો અમે હવે ટી શર્ટ આપવા જઈએ છીએ. ચાલો મળીએ. તો બધું કામ અમારું પતી ગયું છે, બધું નહીં સોરી, ટી શર્ટની ડિલિવરી થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ એગ્રોમાં. જે કાલે આપણે કોકોપીટ મંગાવ્યું હતું, જેનો વ્લોગ હજુ આવવાનો બાકી છે, એ આવી જશે ટૂંક સમયમાં. તો એ તમને હવે બતાવીએ. એગ્રોમાં જઈને કોકોપીટ લેતા આવીએ અને ખાતર લાવવાનું છે, તો ખાતર બી લેતા આવીએ. પછી આપણે છોડવા રોપવાના છે 4-5. તો અમે વર્મી કોકોપીટ લઈ લીધું છે. તો અમે કોકોપીટ લઈ લીધું છે. કોકોપીટ હવે ઘરે જઈને છોડવા રોપીશું. આપણે ઘરે આવીએ છીએ અને ખાતર મૂકી દીધું છે. પછી પેલા કુંડા પડ્યા પહેલાં અહીં રોપવાનું છે. રોપીએ પછી જમીન. હવે અમારું છોડ રોપવાનું કાર્યક્રમ ચાલુ થાય છે. આજે જ રોપવાનું આજે જ રોપવાનું તો ક્યારે રોપ? તો મજૂર કામ કરે છે. આની અંદર આ પથ્થર મૂકી દીધો છે. કાણોમાંથી માટી ના નીકળી જાય એટલા પહેલાં પથ્થર નાખી દેવાનો એટલામાં. તો ગાઈસ અમે બધા છોડવા રોપી દીધા છે. આ જોઈ લો, બધાના મસ્ત કુંડામાં. અહીંયા કચરો ફેલાયો છે, મમ્મી ગાળો દેશે. તો ગાઈઝ અમને અચાનક એક ભાઈબંધનો ફોન આવ્યો કે અહીંયા સુધી આવો જરાક, હું કામ છે એમ કરીને. તો અમે અહીંયા આવ્યા. તો આ ભાઈનો જે છે એનો ટ્રક છે, જેનું ડીઝલ પતી ગયું હતું, એટલે એને અમને બોલાયા હતા. તો હવે અમારા 2 ભાઈબંધો ડીઝલ લેવા ગયા છે અને આ છે ટ્રક. અમે ટ્રક જોડે ઊભા છે. હવે આજે અમે ટ્રક ચલાવીશું એવું વિચારીએ છીએ. જોઈએ ટ્રક ચલાવવા મળે તો, કેમ કે આ જિંદગીમાં ટ્રક તો ચલાવ્યો નહીં કોઈ દિવસ, તો મોકો મળે તો ચલાવી લેવો. શું કેવું? ચલાવી જ લેવાનો, જે મોકો મળે કરી જ લેવાનું, બાકી કંઈ કરવા મળશે નહીં. ફાઇનલી ડીઝલ આવી ગયું છે. એક કાટવા લે તો ડીઝલ, એક કાટવા લે તો ટ્રક મળે. અરે તો રોડ જ એવા ને યાર, આપણા હાઈવે. મંથાને એવું કહે છે એક કાંટો મળે બંને જણાને, એવું કીધું. મંથાને એવું કહે છે એક કાંટો મળે બંને જણાને, એવું કીધું. એટલે મારી ઇજ્જત નથી કાઢ્યો. સરપંચ સાહેબના ટ્રકનું ડીઝલ વાંચી ગયું છે. ટ્રક ચાલુ થઈ ગયો છે ફાઇનલી. ટ્રક ચાલુ થઈ ગયો છે, ડીઝલ ભરી લીધું છે. ફાઇનલી ટ્રક ચાલુ થઈ ગયો છે. હવે અમે નીકળીએ બાય કરીને. ચાલો ભાઈ, પતી ગયું કામ. તો આપણે નીકળી ઘરે રખડવા.